મને બીક લાગે છે. મેં કીધું પાક કસરો એમ. કસરો શું? આમ હરખા કસરો. એ બસ આ પગ કસરો. એક માં માની નો લઈ બીજો પગ. લે આ તો લાડુડીનો ફોન. હા લાડુ. એલી મારે તો જલસા દોય ને મારે કાંઈ કામ નહીં કરવાનું જો શાંતિથી બેઠી છું લાંબી થઈ. હે આને એમ જ હોય આપણે કાંઈ કામ ન કરવાનું હોય. હા હાશી વાત છે હો. બસ જો શાંતિ હો. તારે કેમ છે? હે એલી નકરું કામ નો ઢહડતી. કામ ઢહડી ઢહડીને તું હાવ ટીટી જેવી થઈ ગઈ છો. ઈ બધું હાહુને કહી દેવાય તમે આમ કરો બધાને અલગ અલગ કામ મોકલી દેવાય. હું તો અહીંયા એમ જ કરું લાંબી લ થઈને બેહું તૈયાર ખાવ અને પછી હુઈ જાવ. હારું હાલ હવે મેં હાહુ આવે છે. એ હો બેટા. હા બા. બકાલું લઈ આવો ને બકાલું ફ્રીજમાં જરાય નથી હાવ ફ્રીજ ખાલી થઈ ગયું છે. તે બા એમ કરો ને તમે લઈ આવો ને બકાલું. એમ કઈને બટા તું હજી જુવાન છો જાને. ના રે ના હું કઈ બકાલું લેવા થોડી જાવ. તમે જાવ. મારા બાપના ઘરે કોઈ દી મેં ડેલા બાર પગ નથી મૂક્યો અને મને કહેશ કે બકાલું લેવા જા. હઈસે બટા હાલ હું જાઉં બકાલું લઈ આવું. હા અને લેતા આવજો 2-3 દીનું. એક દીનું લઈને હાયલા નો આવતા. હો ચાલ લેવાનું નથી તારે? એ ના ના બકાલું લેતા હો જાવ. હા તો હું બકાલ લઈ આવું હો. તું તો કઈ જઈશ નહીં. બકાલું લેવા જાને. નવરી થોડી શું તમારા બધાયના અહીંયા બધાયના સેવા કરવા હાટું થઈ બકાલું લેવા મોકલે. લે મારા બાપના ઘરે કોઈ દી મેં એટલું કામ નથી કર્યું અને અહીંયા આવીને હું કામ કરું. હરે રામ 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 સીતારામ રામ રામ. બોલો હરે રામ 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 સીતારામ રામ. એ હારા શું છે? હું અરે રામા રામા રામ હવારના પોરમાં મંડાણા છો હોતે. એ છે ને આવી માળાયું કરવી હોય ને તો જૂનાગઢ ભેગા થઈ જાવ. હા હવે તમે જૂનાગઢ જ મોકલશો. ખબર છે તમારી મને બધી ખબર છે વાળા થાવ છો તે. અને કામ ધંધો નથી આમ શાક મળવા મળો જાવ. શાક હું મળું એમ? હા તો કોણ મળે? નવા છે આ કળયુગ ની બધી એમ. બાબા કે શાક મળો લ્યો. ઓ રામ રામ જમભાઈ. ઓ શું સોમભાઈ? ઓ તમારો ફોન હવારમાં હતો કે સા પીવા આવજો. નવરો હતો જ નહીં કે લઈને આવ્યો હતો. ભયું દેવાય નવરાવ્યા એટલે પછી ચા પાણી પીવાય ને આપણે મને એમ થાય 2 જણા મજા આવે. એટલે જ તે આવ્યો અને હમણાં થી પાછો તમારા ઘરે હું આવ્યો નતો. હા એવું થયું. મેં કીધું અત્યારે નવરો હતો ને કલાક. હા તો મેં કીધું તો સા પી આવો. હમણાં ભેગા નથી ત્યાં આપણે. લે વો શું છે? સા મૂકો મહેમાન આયા છે ગામમાંથી બેહવા. હું કામ નવરા અહીંયા આવ્યા જ રાખે એમ. હું નવરી નથી સા મૂકો તમે જાવ. આ ઓલા તમારા છોકરાના વહુ છે. હા હા કઠણાઈ બે મેં નથી કઠણાઈ બેહરાવી હો. હા તમારા છોકરાને દે કોણ? આ તો હું આવી છું એમ કયો. એટલે તમે આ ઘરના વહુ છો. શાંતિથી વાત કરો તમે. તો શાંતિથી તો વાત કરું છું. આ પણ આ તમારા હારા છે. તમે આમ જીમ આવે વસરકા કરો માં અને કામ સિંધની કરો તમે. છે ને તમે તમારા ઘરનું કરો. અમારા ઘરમાં છે ને કાંઈ લબલબાટી નો કરતા. અરે લબલબાટી નહીં. હું તમને શીખામણ આપું છું કે તમે વહુ છો હોવો નથી. આ તો હું તમને બધું કહેવા આવ્યો છું. આ તો તમારા હારાનું મોઢું મેં નો મૂકી આપ્યો એટલે એનો મારો ફોન આવ્યો એટલે હું સા પીવા આવ્યો. એ તમારી શિખામણ મને નથી દેવી હો. તમારા ઘરનું કરો. તમારા છોકરા અને તમારી છોકરાની વહુને શિખામણ આપો. એટલે તમે એ કાંઈ વહુ થઈને નહીં આવ્યા. ગામમાં તમે નીકળો બધાના ઘરે છોકરાની વહુ હોય પણ આમ ન હોય. આમ ન હોય આમ ન હોય. હું કાંઈ તમારા બધાનું સાંભળવા નથી આવી સમજા. એટલે હું નહીં કહેતો તમે મારું સાંભળો પણ આ તો અમે મોટિયા છે ને એટલે અમે તમને સલાહ આપી છે. સલાહ આપી છે અને અહીંયા સા દૂધ કાંઈ છે નહીં. સટકો અહીંથી હા કાંઈ એઠા રકાબા ધોવા અહીંયા નવરીની નથી. એટલે સટકો ન કરજો. હું તમને વિયો જઈશ માં રાખે. હા એમ આવ્યું નથી પાછા રૂરકાવો છો જીના આવે.
કીધું ને આથી સટકો એમ આ મારું ઘર છે. નાક શરમ વગેરેના. તમે બહુ હારી ના છો તો ખબર છે. અરે બોલવામાં તમે ધ્યાન રાખો, મર્યાદા રાખો. ભાઈ મર્યાદા જ છે અમારા ઘરમાં. સમજી લીજો. તમે તમારા ઘરનું કરો. હવે પછી મારા ઘરે પગ ન મૂકતા. હા ભાઈ, મારે લીધા હું તમારા ઘરે આવી. હાલો ગગજીભાઈ. હા હા આને કઈ હાસું કીધું નથી તું, આને સમજાઈ નથી દીધી કઈ. સટકો અહીંથી. હા આવશો. સટકો સટકો એટલે ઈ શું ઘડીએ ઘડીએ? આ તો તમારા છોકરાના ઘરના. જો મારા છોકરાના આવા હોય ને તો ગરબું પડી ગયું હોય. હવે ગરબું ફેરવી તો જુઓ. શું કરવું આમાં જેમભાઈ? શું હું કરું છું? આમ કાંઈ થોડા હાલે? હાલે ને બાબા, બહુ જ એટલા માથા ભારે છે તો કોઈ બોલવા નથી દેતા. પણ વાતું કરો, હાલી નીકળ્યા છો તે. નાના મોટાનો કઈ ટાળો રાખતા શીખો. તમે તમારા ઘરનું કરો ને. હવે તમારા બાપે તમને કઈ શીખામણ આપી એક નથી આપી? એ અમારા બાપ હામાણી જાવમાં હો. અમારા બાપે તો અમને હારી શીખામણ આપી. અરે બધાને સામું જવું છે. બધાની હામું જાવું કરો તે. તમારો બાપ કઈ કોઈ મોટો રાવણ નથી. અને રાવણ જ છે. કરાવજો મને વાત. કરાવજો વાત વાળા. આમાં હારિયામાં આવીને જીમ જીમ બધાને લૂટકાવવા. મારા ઘરે હું ગમે એ કરું. તમારા ઘરે જ કાઈ ન કરતી ને. ગમે ઈ તો આ સોમલાલ પોય. ઈ તો પોહાય રેવું હોય તો નકર બેટી ના થઈ જાય ઈ તે. આવો માર ઘરે. મારે ત્રણ છોકરાને વહુ છે પણ આમ ન હોય. હા ઈ તો મેં જોયું. આ તો ઊભો ઘોડો છે, ઊભો ઘોડો. લે વળી. અને તમે હું નવરા થઈને મલકને અહીંયા બોલાવો છો. કઈ નવરીની નથી હું અહીંયા. સા કરવાન રકાબા ધોવાન. અને આમ જાવ શાક મોળો, મને ભૂખ લાગી છે. હા વો છે વો એ નથી ખબર પડતી. ભટકાઈ ગયા છે. હલો, ક્યાં છો તમે? કલાકથી ક્યાં છો? આ ઘરે આવવાની ખબર નથી પડતી. એ પણ મુંગી મર કઈક બોલવાનો વારો તો આવા દે. શું મૂંગી માર? આયા તમારા બાપાને કાક સમજાવો ને. ગામની અળસુને આયા ભેગી કરે છે. આયા કઈ માર નવરાઈ છે? હા પણ હું વાડીએ છું, હું કઈ બેઠો નથી, કામ કરું છું. ઈ કામ પછી કરજો ને પહેલા ઘરે આવો. આવું છું. એ આ બધા હરખા છે. ક્યાં મારા બાપાએ મને આયા પહોણાવી. આય બોલો ને ભાભી. હું આમ વાંઢા ઢાંઢા ઘોડે હેલા જાવ છો એમ. આમ કપડા મૂક્યા છે રૂમમાં ધોઈ આવો જાવ. પણ કે બધું મારે એકલાને કામ કરવાનું? આ તો કઈ હું થોડી કરું. તમે જ કામ કરો ને કઈ. કે ભાડા છે છોકરા કપડા ધોવા જાય. ધોવાના ધોય 3 દીના છે, બધા ધોઈ આવો જાવ. પછી મારે કાલ ગામત્રે જવાનું છે. ક્યાં કપડા પહેરું? આ તો મારા ભાઈ ઘરમાં હો ને એટલે આ બધું હાલે. પછી મારા ઘરમાં આવી બાઈ હોય તો કેદુની કાઢી મૂકી હોય. હા જાવ ને હવે લપ કરતા માથું પતવી દીધું છે. હા બાપા. થાકી રહ્યો હું તો. અહીંયા બેહો હેઠે. કલાકથી ફોન કર્યો તો ક્યાં હતા? વાડીએ હતો, કામ કરતો તો, કઈ બેઠો નતો. કારની ફોન કરતી હતી. પહેલા તો ફોન ઉપાડ્યા નહીં, પછી ઉપાડીને કે આવું છું, પછી કલાક કરી અહીંયા આવવામાં. પણ ફોન બાવળે હતો ને હું શેઢો વાંચતો હતો. તો ફોન હારે રખાય. પણ હારે રાખું તો પડી જાય. પડી જાય. આને તો એકે વાતે નો પોગાય. એટલે ફોન હું કામ કર્યો? કીધું તો પેલા છે ને તમે મને પગ કસરો ને પછી બધી વાત કરીશ. હા બાપુ બધાય હોય, પગ ન કચરા. હા તે કઈ બીક લાગે છે નહીં? મને બીક લાગે છે. મેં કીધું પગ કસરો એમ. કચરું છું. આમ હરખા કસરો. એ બસ આ પગ કસરો. એક માં માની નો લઈ બીજો પગ. કીધું ને પગ કસરો એમ. કચરું 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 છું. બસ બસ. એને આ તમારા બાપા રહ્યા ને ઈ ગામની અળસુને ભેગી કરે અને પછી કે વહુ બટા સા બનાવો, ઢીકડું બનાવો, પૂસડું બનાવો. તે તો કેક ખરાબ તેને ગટા માવતર કહેવાય. પણ આયા છે ને હું કઈ કામ કરવા નથી આવી. મેં તમને પહેલા જ બોલી કરી હતી. મારા બાપના ઘરે મેં કાઈ એટલે કાઈ નથી કર્યું. હું કાઈ નથી કરવાની હારે આવીને એમ નહોતું કીધું.
નવરીની શું? રકાબા ધોવા, કપડા ધોવા, કઈ નવરી શું? બસ આવું બધું કઈશ ને એટલે મીંડા થઈને બેસી જાય, પછી ઈ ના ઈ. બાપા ભાઈ ઘરના જેમ પાવન બોલ્યા રાખે છે. ઈ તો બટા ભાઈના વરાજ થતા 5 મિનિટ ક્યાં મળતું નથી. હા તમે ઈ કેની વાળો માથા ભાઈ મેં હાલ આપણે નામે આપણને થોડી ખબર હોય કે લગન પછી એ માથા ભાઈ છે કા બાબા થોડી ખબર હોય કે આપણે થોડી સાચી લાવી ભાઈ અને જે હોય બાપા પણ ભાઈને થોડુંક તો સામું બોલવું પડે ને. હવે ઈ બીકડીનો બોલે એવું નહીં શું દાબમાં દેવો પડી પણ આમ તો જો નમાલો કેવા પગ કસરે છે ઈ દાબમાં એટલો લાગ દીધો છે કે હલી એમની થાય હોય બાપા ઈ બધું ઠીક આ જોઈ એતાર માટી સહન નથી થતું તમારું જે કે છે ને માટી સહન નથી થતું બરાબર. હવે કા તો ઈ નહીં કા તો હું નહીં આ બટા બગાડે જ નહીં ભાઈ કીધા દીકરીઓ બાજે ને તારું. અને આ તમારા માં ને તમારા બાપ આયરા ને એને કહી દેજો અહીંયા કઈ હું કામ દહડવા નથી આવી. જારે નો તારે વાહ બેટા આમ કરો, વાહ બેટા આમ કરો, નવરીની શું દહડા કરવા? એ ભાભી તમારે જે કેવું હોય ને મારા ભાઈને કીજો, મારા મા બાપ આમું કઈ કહેતા નહીં હો. અને આય પાછો મીંઢા જેવો સાંભળે છે કઈ ઈ તને પાણી નથી લેવા તું એને પાણી લેવો છો. બૈરાને હાસવાની ટેવ ન હોય તો હાથમાં બંગડીયું પહેરી લે. એ બોલવામાં રીત રાખજો. હા બંગડીયું વાળી ના થાવ છો. ભાઈ એક મેકી ઝાપટ હમણે. હા ઝાપટ મૂકવી છે, મૂકી તો જો. પા ધોકો જેલના હરિયાનો બનાવું ને તો કેજો. બે જેલના હરિયાને એક ધોકો મૂકીશ ને તો મને હાલવાનો વ્યાજ નહીં રે અહીંયા. હે હા મને મારવી છે. હા. મારો ખબર પડે છે. આ બધાય નહીં કા ભઈલા જેના હરિયા પાછળ જાવ. આને થયું હું એ બાપા આયા હાલો. શું છો? આ તમાર છોકરાને વહુ કઈક થઈ ગયો. ઉભા કર તું. હું નહીં ઉભા કર આને તમારું બાપ હેમરેજ કરી નાખ્યું છો તો મારું તું કાય શું થયું તને? આ જો એના કરમના ફળ એને મળ્યા. લકવા કયો લકવા બહુ જી ભાલતી હતી ને બાપા ને એમ બધાને જેમ આવે એમ ગગલાવતી હતી ને. બોલું તાર કાન ઈ હવે ન બોલાય તો પેલા મૂંગું રેવાય. શું થયું તને? ઈ તો બાપા જેવું કરો ને કર્મ કરો. હા. એવું ભરો. ઈટ લાગની હતી તું મને દાબમાં નાખ્યો આજથી ઓછી તે. હું મારા બાપની સામે કઈ બોલતો નતો. પગ કસરાવે મારી પાસે. આનું પરિણામ તને મળી ગયું. ભગવાને તને પરસો બતાવ્યો. આખા ઘરને હેરાન કરે છે ને. આ ભગવાન તારી ઉપર પગી ઉઠ્યા. બાપા બધું હમણાં તું શું જો અને મેં ધોકો માર્યો ને મારા બાપાને જેમ ફાવે એમ કીધું માથામાં ધોકો માર્યો તને લકવા થઈ ગયો. હારું કર્યું ભલે થઈ ગયું. હા એમ નહીં હું આયા સોમને મને ફોન કર્યો કે ચા પીવા આવો અને હું આ ચા પીવા મને અધરો કરીને ઉપાડ્યો. શું થયું બેટા? મેં ધોકો માર્યો. લે હો ને. હા તે મારા બાપાનું તમારું ખોટું કહેતી હું થોડો સાંભળું કાઈ. હારું બટા ઈ હારું કર્યું. એ તો આ તમાર મીંઢો એક બાયડીને કબજામાં રે. આ એક હું ખાઈને મારે તો આવી ગયો છે છોકરો ઈ ખબર નથી પડતી એમ કે એમ કર્યા રાખ. હવે તો એને ભાન આવી ગઈ છે કે આ બધું પરિણામ મારે ભોગવવું પડે છે એને નીક લાગી હતી મરી ગયો તો હારું હતું. અને હજે તો છે ને આ ભલા આપને કરે અને હજે તો બધાને ગામમાં જઈને પીવું કે ધોડો મૈયાન વળને જો બાપા દવાખાને ક્યાંય લઈ જવાની થાતી જ નથી. નથી લઈ જવી ભલા આમ નામ રે. આને દવાખાને લઈ જાવ ને અને હાજી થાય પાછું ગગલાવા ચાલુ કરશે. પાપ લાગે દવાખાને જાવું જોવે ને. ના ઈટ લાગની છે. ઓય એને આપને હેરાન કરાવવા બાપ નત નડ્યું. તમે એકા બેહો. તમને રામનું નામ લેવાની ના પાડતી આ રામ એને નડ્યો. હવે બટા ઈ જેવા કર્મ કરો ને એવા ફળ ભગવાન ને આપે. જેને જેવું ફળ કાલ કર્મ કરો એવું ફળ આપે છે ભગવાન. તો મિત્રો તમે ધ્યાન રાખજો
જેવું કરો એવું ભરો હા આના જેવું